નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઇન્ડિયાથી હનીમૂન માણવા ગયેલ પતિ પત્ની સાથે જર્મનીમાં બનેલ સત્ય ઘટના। બારણાની બેલ વાગી એટલે અવનીએ સોફા પર બેઠા બેઠા શાંતાબાઈને બૂમ પાડી। શાંતાબાઈએ બારણું ખોલ્યું કે કોઈ અત્યંત પ્રભાવશાળી પુરુષ હાથમાં બુકે લઈને ઊભો હતો। તેણે અવની મેડમ ઘરમાં છે એમ પૂછીને ઘરમાં દાખલ થઈ ગયો। શાંતાબાઈ તેની પાછળ બબડતા બબડતા રસોડામાં જતા રહ્યા। અવની તે પુરુષને જોઈ અને છક્કડ જ ખાઈ ગઈ। તે અવાચક થઈ અને તેને જોતી જ રહી ગઈ। તેણે પુરુષને કહ્યું, હું ભાવિન, તમારો કોલેજ સમયનો દોસ્ત। હજુ ઓળખાણ ન પડી હોય તો વધારે વિગતથી મારો પરિચય આપું। અવનીએ તરત તેના મોં પર પોતાનો હાથ દાબી દીધો। શાંતાબાઈએ જોયું નથી ને તેની ખાતરી કરી લીધી। તેણે ભાવિનને કહ્યું, તું ક્યાં હતો આટલા વર્ષ? તારા કોઈ સમાચાર જ નથી। ભાવિને કહ્યું કે હું તારી સાથે બધી વાત કરું છું, પણ તું આટલી બઘવાઈ કેમ ગઈ છે? શાંતિ રાખ। ત્યાં શાંતાબાઈએ કહ્યું કે મને કાંઈ કહ્યું? બંને ખડખડાટ હસી પડ્યા। બંનેએ કોલેજમાં સાથે જ એડમિશન લીધેલું। અવની સૌરાષ્ટ્રના અમરેલી પાસેના ગામથી અભ્યાસ કરવા આવેલી અને ભાવિન નવસારી પાસેથી આવેલો। બંને અમદાવાદ ભેગા થઈ ગયા હતા। બંનેની વાતચીત કરવાની ઢબ અલગ તરી આવતી હતી। બંનેની ગામઠી ભાષા સાંભળી અને ત્યાંના વિદ્યાર્થીઓ તે બંનેની મજાક ઉડાવતા। અવની સ્વભાવે બહુ ગભરું હતી। તે મજાકથી ગભરા જતી અને કોઈ એકાંત જગ્યાએ જતી રહેતી। જ્યારે ભાવિન એકદમ અલગારી જીવ હતો। તે બધી મજાક સહજતાથી લેતો। તેને ખ્યાલ આવી ગયો કે અવની મજાકથી ગભરાઈ જાય છે, એટલે તે અવની પાસે તેને હિંમત આપવા તેની પાસે જતો। જાત જાતના ટૂચકાઓ સંભળાવીને હસાવનારો પ્રયત્ન કરતો। ધીમે ધીમે અવની અને ભાવિનમાં મિત્રતા બંધાઈ ગઈ। ભાવિનની ખેલદિલી જોઈ બીજા સ્ટુડન્ટ્સ તેની સાથે જોડાતા ગયા। ધીમે ધીમે તેમનું મિત્રતાનું ગ્રુપ મોટું થતું ગયું। આ ગ્રુપ તોફાની હોવા સાથે અભ્યાસમાં પણ અવ્વલ હતું। ગ્રુપમાં બધા વિવિધ પ્રાંતથી આવેલા હતા, એટલે તે લોકોએ પોતાના ગ્રુપ નામ રેઇનબો પાડેલું। અવની, ભાવિન, કરણ, બિન્ની, શુભદીપ, રન્ના અને વિશાલ આ સાતેયની દોસ્તી ગાઢ હતી। કોલેજમાં તેમની હાજરીથી રંગત આવી ગઈ હતી। એક વર્ષ સમાપ્ત થયું, નવું વર્ષ શરૂ થયું। ફરી એક જ રેગિંગ, એ જ ચૂંટણીનો માહોલ। આ વખતે બધાએ ભાવિનને GS માટે ચૂંટણી લડવા આગ્રહ કર્યો, પરંતુ ભાવિનને તો મજાક મસ્તી કરવામાં રસ હતો। જવાબદારીથી ભાગતો રહેતો। અવનીએ ઘણું સમજાવ્યું, પણ તેનું એક જ વાક્ય, આપણે તો મસ્ત ફકીર, જવાબદારીને દૂરથી નમસ્કાર। રેઇનબો ગ્રુપનું પણ ન માન્યું। ધીમે ધીમે અવની અને ભાવિન નજીક આવતા ગયા। બંને હોસ્ટેલમાં રહેતા હતા, એટલે સાંજ પછી બહાર નીકળવાનું અશક્ય હતું। ખાસ તો અવનીને વોર્ડન માટે પાસે મંજૂરી લેવી એ લોઢાના છણા ચાલવા જેવું હતું। કોલેજમાં બંક મારીને બંને બહાર નીકળી જતા। કોલેજના એ રંગીન દિવસો સપનાની જેમ પૂરા થઈ ગયા। છેલ્લા દિવસે ભાવિને અવનીને હેવમોર આઈસ્ક્રીમ ખાવા માટે આવવાનું કહ્યું। અવની તરત તૈયાર થઈ ગઈ। આજે ભાવિન રોમેન્ટિક મૂડમાં હતો, જ્યારે અવની ધીર ગંભીર હતી। ભાવિને અવનીનો હાથ પોતાના હાથમાં લીધો। અવની થોડી સંકોચાઈ ગઈ। અત્યાર સુધી બંને મળતા, પરંતુ ભાવિન કોઈ દિવસ પોતાની મર્યાદા નહોતો ચૂક્યો। ભાવિને કહ્યું, અવની, તને મારે એક ગંભીર વાત કરવાની છે। તું મારી વાત શાંતિથી સાંભળીશ? હું તને ઘણા સમયથી એક વાત કરવાનો વિચાર કરતો હતો, પણ મને વાત કરતા હિચકિચાટ થતો હતો। મને તારો ડર લાગતો હતો કે મારી વાત સાંભળીને તારો પ્રતિભાવ કેવો હશે। અવનીએ કહ્યું, ભાવિન, પહેલાં તું મારો હાથ છોડ। બધા જોઈ રહ્યા છે। શું વાત છે? તું આજે અલગ બિહેવિયર કેમ કરે છે? ભાવિને કહ્યું, અવની, હું તને અત્યંત પ્રેમ કરું છું। તારી પાસે એકરાર કરતા ડરતો હતો, પણ હવે આપણા છૂટા પડવાનો સમય આવી ગયો છે। હું તારા વગર કેમ રહી શકીશ? મારી આગળ શું કેરિયર બનશે એ પણ નક્કી નથી। તું મને જવાબ આપ, પછી મારું જીવન કેમ ગોઠવવું એ નક્કી કરું। અવની અચાનક અવાચક થઈ ગઈ, કાંઈ બોલી જ નહીં શકી। હજુ એ જવાબ આપે એ પહેલાં જ રેઇનબો ગ્રુપ ત્યાં આવી પહોંચ્યું। બધા ગુલાબના ફૂલો લઈને આવેલા। ઘણા જ કલશોર વચ્ચે બંનેને વધાવી લીધા। અવની બહુ જ શરમાઈ ગઈ। તેને અચાનક ભાવિનની પ્રપોઝલથી વરછસ થઈ ગઈ હતી।
તે ભાવિનને જવાબ ન આપી શકી. સાંજે હોસ્ટેલ પર પહોંચી ત્યારે તેના પપ્પા મનસુખભાઈ બહાર ઊભા હતા. તેણે કહ્યું, બેટા, હવે તારા કોલેજ ભણતર પૂરું થયું એટલે તને લેવા આવ્યો છું. કલાકમાં તારો સામાન પેક કરી લે. અવની એક તો નર્વસ હતી, તેમાં મનસુખભાઈને જોઈને વધારે ગભરાઈ ગઈ. જલ્દી સામાન પેક કરીને તે હોસ્ટેલની બહાર નીકળી. ભાગાદોડીમાં તેને ભાવિનને ફોન કરવાનું યાદ જ ન આવ્યું. ટેક્સીમાં બેઠા પછી અવની વિચાર કરતી હતી કે હું શું જવાબ આપું. તેને મનોમન ભાવિન પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ તે બહુ જ અવરડમાં હતી, કારણ કે ભાવિનનો સ્વભાવ મોજીલો હતો ત્યારે મનસુખભાઈ ધીરજ, ગંભીર અને સ્વભાવે કડક હતા. અવની તેનાથી ડરેલી રહેતી, એટલે આ સંબંધ બાંધવામાં તેને હિચકિચાટ થતો હતો. મનોમન તે ભાવિનને છોડવા તૈયાર નહોતી. હજુ એ આ મનોમંથનમાં હતી. એ દરમિયાન મનસુખભાઈ ટેક્સીમાં સૂઈ ગયા. તેની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે તેને વોટ્સએપ પર મેસેજ મોકલવાનું યોગ્ય ન લાગ્યું. તે પણ આંખ બંધ કરી અને પડી રહી. 2 કલાક પસાર થયા હશે. સાળંગપુર થઈ ટેક્સી આગળ વધી. ત્યાં એકદમ સામેથી ટ્રક ધમધમાટ કરતો આવ્યો અને ટેક્સીને ફગોળીને જતો રહ્યો. રસ્તો ઘણો જ સાંકડો હતો, તેથી ડ્રાઈવર પણ ગભરાઈને બેલેન્સ ચૂકી ગયો. ટેક્સીમાંથી મનસુખભાઈ અને અવની પણ ફગોળાઈને બહાર ફેંકાયા. આજુબાજુના લોકો દોડીને આવ્યા. તત્કાલે એમ્બ્યુલન્સ બોલાવી લીધી. તેમાં બંને બાપ દીકરી અને ડ્રાઈવરને અમરેલીની હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોની તાત્કાલિક સારવારથી મનસુખભાઈ અને ડ્રાઈવર ભાનમાંથી આવી ગયા, પણ અવની ભાનમાં ન આવી શકી. આ બાજુ અમદાવાદથી નીકળી ભાવિન નવસારી પહોંચી ગયો હતો. તે અવનીના ફોનની રાહ કાગડોળે જોતો રહ્યો, પણ અવની જવાબ આપે ત્યારે ને. તેણે અવનીના સમાચાર રેમ્બો ગ્રુપમાં પૂછી જોયા, પણ કોઈને અવનીના સમાચાર નહોતા. આમ અઠવાડિયું પસાર થઈ ગયું. મનસુખભાઈ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા. ડૉક્ટરોએ તેમને ઘરે જવા માટે રજા આપી દીધી, પરંતુ અવની માટે શું કરવું તે મોટી દ્વિધા હતી. છેવટે અવનીને ઘરે લઈ જવી અને આખા દિવસની નર્સ રાખવી તેમ નક્કી થયું. અવનીના મમ્મી વાસંતીબેન અવનીને જોઈ અને ભાંગી પડ્યા. કેટલા સપના સજાવ્યા હતા. આટલા વખતે દીકરી આવશે, કેટલી વાતો મા દીકરી કરીશું. અવનીના લગ્નની તૈયારી કરશે, તેના માટે મૂર્તિઓ જોવાનો છે. કુદરતને કાંઈ બીજું જ મંજૂર હતું. બીની અને રત્ના એક દિવસ કોલેજની ઓફિસમાંથી અવનીના ઘરનો નંબર અને એડ્રેસ લઈ આવ્યા. તેને આખા બનાવની ખબર પડી. તરત જ ભાવિનને અવનીના એક્સિડન્ટની વાત કરી. બધા અવનીની ખબર પૂછવા ગયા. મનસુખભાઈને છોકરાઓ ખબર પૂછવા આવ્યા. એ ન ગમ્યું. વાસંતીબહેને બહુ જ પ્રેમથી આગતા સ્વાગતા કરી. ભાવિનથી રસોઈ કરી જમાડ્યા. બધા અવનીના રૂમમાં ગયા. અવનીને જોઈને બધા ડઘાઈ ગયા. ભાવિન તો અવનીને જોઈ અને વિહળ થઈ ગયો, પરંતુ બીની અને રન્ના એ ઈશારામાં ભાવિનને સ્વસ્થ રહેવા જણાવ્યું. સાંજે બધાએ રજા લીધી. ટેક્સીમાં બધા ગુમસુમ બેસી રહ્યા. અવનીની પરિસ્થિતિ જોઈ અને શું વાતો કરવી એ સમજાતું નહોતું. ભાવિન નવસારી પહોંચી ગયો. તેના પપ્પાએ હવે તારે આગળ શું કરવું તેના માટે પૂછપરછ કરી. ભાવિન તેના પપ્પા પાસે રડી પડ્યો અને તેની અવની વિશે માંડીને વાત કરી. તેના પપ્પા ધનેશભાઈએ તેને હિંમત બંધાવી. થોડા સમય જવા દે, અવની ભાનમાં આવશે એટલે આપણે અમરેલી જઈ આવશું. ભાવિન પણ સ્વસ્થ થઈ ગયો. આગળ અભ્યાસ માટેની તૈયાર કરવા લાગ્યો. તેણે જર્મની જવા માટેની ફાઇલ મૂકી દીધી હતી. એકાદ મહિના પછી બિન્નીનો ફોન આવ્યો કે અવનીને ભાન આવી ગયું છે. અમે ત્યાં જઈ આવ્યા, પણ હજુ તે કોઈને ઓળખતી નથી. ત્યારે ખબર પૂછવા જવું હોય તો જઈ આવજે. 2-3 દિવસમાં ધનેશભાઈ અને ભાવિન અવની પાસે ગયા. અવની ભાવિનને ઓળખી ના શકી, છતાં ધનેશભાઈએ મનસુખભાઈને તે બંનેના સંબંધ વિશે વાત કરી. આ સાંભળીને મનસુખભાઈ ગુસ્સે થઈ ગયા. તરત જ ઘરની બહાર નીકળી જવા કહ્યું. મારી દીકરી અભ્યાસ કરવા ગઈ હતી, આવા નાટક કરવા નહોતી ગઈ. બંને બાપ દીકરો નિરાશા વધને નવસારી જવા નીકળી ગયા. વાસંતીબેને ગમગીન વધને તેમને જતા જોઈ રહ્યા. ભાવિનને જર્મનીમાં એડમિશન મળી ગયું. તે તેનું દિલ ભારત મૂકી અને વિદેશ જતો રહ્યો. આ બાજુ અવની ધીમે ધીમે ભાનમાં આવવા લાગી હતી, પરંતુ તે અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. તે વચગાળાનો સમય ભૂલી ગઈ હતી. ડૉક્ટરોએ પરાણે તે યાદ કરાવવાની ના પાડેલી. વાસંતીબેને આડકતરી રીતે ભાવિન અને તેમના મિત્રો વિશે વાત કરી, પણ અવનીને કાંઈ યાદ આવ્યું નહીં.
અને પરાણે યાદ કરાવવાનું વ્યાજબી નહોતું. મનસુખભાઈએ અમદાવાદમાં એક ઉદ્યોગપતિના પુત્ર સાથે સગપણ નક્કી કરી નાખ્યું. પરાગ સુંદર અને વ્યવસ્થિત હતો. અવની પણ પરાગને મળીને ખુશ હતી. વાસંતીબહેને 1-2 વખત મનસુખભાઈને ભાવિન અને ધવનેશભાઈ સાથે વાત કરવા માટે ઈશારો કર્યો. મનસુખભાઈએ ગણકાર્યું જ નહીં. અવની 1-2 વખત અમદાવાદ પરાગને મળવા ગયેલી. ગુજરાત કોલેજ પાસેથી પસાર થાય ત્યારે તેનું માથું ભમવા લાગે, પણ તેને સહજ લાગ્યું. મમ્મી પપ્પાએ કીધેલું કે મેં અહીં અભ્યાસ કર્યો છે, એટલે જગા પાસેથી પસાર થઉં છું, એટલે આવું થાય છે. તેણે 2-3 વખત વાસંતીબેનને પૂછેલું કે અમદાવાદમાં મારે કોઈ બહેનપણી હતી કે કેમ, પણ ડૉક્ટરો અને મનસુખભાઈના આદેશથી ગભરાય ને વાત ન કરી શક્યા. 2-3 મહિનામાં અવનીના લગ્ન લેવાઈ ગયા. રેઇનબો ગ્રુપ પણ અલગ થઈ ગયું હતું. અવની અને પરાગ હનીમૂન માટે જર્મની ગયા. પરાગનો બિઝનેસ ત્યાં પણ ચાલતો હતો. એક વખત તે લોકો બહાર ફરવા ગયેલા, ત્યારે ભાવિન પણ ત્યાં હતો. તે અવનીને જોઈ અવાચક થઈ ગયો. તે દોડીને અવનીને મળવા ગયો, પરંતુ અવની ભાવિનને ઓળખી જ ન શકી. પરાગ પહેલાં તો ગુસ્સે થઈ ગયો કે ભાઈ સાહેબ, એ તમને ઓળખતી નથી તો કેમ તેની પાછળ પડ્યા છો. ભાવિન સોરી કહી અને આગળ વધી ગયો, પરંતુ પરાગની બેચેની વધી ગઈ. તેણે ઓફિસમાંથી ભાવિન વિશે તપાસ કરાવી તો ખબર પડી કે ભાવિન અવની કોલેજમાં હતી. તે સમયે જ અભ્યાસ કરતો હતો. ભાવિન સાથે તેણે દોસ્તીની શરૂઆત કરી. બંને મિત્રો બની ગયા. પરાગ અને અવની ભારત પરત ફર્યા. બંને હનીમૂનની મીઠી યાદો વાગોળતા સમય પસાર કરતા હતા. ભાવિન હજુ અવનીને ભૂલી નહોતો શક્યો. તેણે ધનેશભાઈને અવની અને પરાગની વાત કરી. ધનેશભાઈએ ભાવિનને લગ્ન કરી લેવા સમજાવ્યો, પણ તે 1નો 2 ન થયો. વાસંતીબહેને એક વખત ફોન કહ્યું કે અવની, તને અમરેલી આવવાનું મન જ નથી થતું. અવનીને પણ મન થઈ ગયું. પરાગ ધંધામાં વ્યસ્ત હતો, એટલે તેને ટેક્સીમાં અવનીને મોકલી. મનસુખભાઈને તે ખબર પડી એટલે તેને ચિંતા થઈ. કુદરતનું કરવું બરાબર. એ જ જગ્યાએ ફરી એક ટ્રક ટક્કર મારીને જતી રહી. ફરી એક જ ઘટના બની, પરંતુ આ વખતે અકસ્માત હળવો હતો. અવનીને માથામાં વાગ્યું. અમરેલીની હોસ્પિટલમાં લઈ ગયા. મનસુખભાઈ અને વાસંતીબેન તરત જ આવી ગયા. થોડી વારમાં અવની ભાનમાં આવી. પપ્પા વિશે પૂછવા લાગી. તેને ડૉક્ટરોએ સમજાવી કે તમે ટેક્સીમાં એકલા હતા. મનસુખભાઈએ જાતે તેને કહ્યું કે હું અમરેલી જ હતો, તું એકલી જ મુસાફરી કરતી હતી. થોડી વારમાં તેને સ્પષ્ટ થઈ ગયું. સાથે તેને કોલેજના દિવસો પણ યાદ આવી ગયા. તેને ભાવિન યાદ આવી ગયો. રેઇનબો ગ્રુપ યાદ આવી ગયું. તેને બધાને ફોન કરવો હતો, પણ કોઈના નંબર તેની પાસે નહોતા. વાસંતીબેને તે ગભરાતા વાત કરી. તેની મમ્મી ભાવિન તેના પપ્પા માંગુ લઈને આવેલા તે વાત કરી. અવની આ વાત સાંભળી રડી પડી. વાસંતીબેને તેને સમજાવી કે ભગવાનને મંજૂર નહીં હોય. તું અત્યારના સંજોગોને સાચવી લે. પરાગ તને બહુ પ્રેમ કરે છે, તેને દુઃખી નહીં કરતી. અવની સમજુ તો હતી. દરમિયાન પરાગ પણ આવી ગયો. તેણે બહુ પ્યારથી અવનીની સંભાળ લીધી અને અમદાવાદ લઈ ગયો. તે જોતો હતો કે અવની ગુમસુમ રહે છે. પરાગ ભાવિનના કોન્ટેક્ટમાં રહેતો હતો, ત્યારે જ્યારે અવની વિશે વાત નીકળે ત્યારે ભાવિનના અવાજનો રણકો બદલાઈ જાય છે. તેણે નોંધ લીધેલી. થોડા સમય પછી કોઈ કામ પ્રસંગે ભાવિન ઇન્ડિયા આવ્યો. તેણે પરાગનો કોન્ટેક્ટ કર્યો. પરાગે જાણી જોઈને તેને એવા ટાઈમ પર ઘરે બોલાવ્યો કે જ્યારે તે હાજર ન હોય. આવી રીતે અચાનક ભાવિનને જોઈ અવની અચંબામાં પડી ગઈ. તેણે પોતાની પરિસ્થિતિની વાત કરી. ભાવિને કહ્યું, મને બધી ખબર છે, તું સુખી છે. પરાગ તને બહુ પ્રેમ કરે છે. મારે બીજું શું જોઈએ? અમે બંને બહુ સારા મિત્રો બની ગયા છીએ. પરાગ છુપી રીતે ઘરમાં આવી ગયો હતો. તેણે બંને વચ્ચેની વાતો સાંભળી લીધી અને તે પણ ડ્રોઈંગ રૂમમાં આવી પહોંચ્યો. બંને ગભરાઈ ગયા, પણ પરાગે બાજી સંભાળી લીધી અને કહ્યું, મારી અવની અકસ્માત પછીથી ગુમસુમ રહેતી હતી, તેથી મેં વાસંતીબા પાસેથી પરાણે બધી વાતો કઢાવી અને મારું અનુમાન સાચું પડ્યું. ફરી પરાગ હસીને બોલ્યો કે હવે અમારી ફરજ બને છે કે ભાવિન સાહેબને લગ્નના બંધનમાં ફસાવીને અમારી ફરજ પૂરી કરીએ. તેણે એક ફોન જોડ્યો. થોડી વારમાં ધનેશભાઈ રન્નાને લઈ અને હાજર થયા. અવનીને તો રન્નાને જોઈ અને ભેટી પડ્યો અને રડી પડ્યો. ભાવિન પણ અવાચક થઈ ગયો કે પપ્પા અને રન્ના સાથે. પરાગે
ફોડ પાડ્યો કે રન્નાને કોલેજ સમયથી જ ભાવિન તરફ ખેંચાણ હતું, પણ તેને ખ્યાલ આવી ગયો કે તેણે પોતાની લાગણી જાહેર ન કરી. આ બધી વાત અમે જ્યારે જર્મની ગયેલા ભાવિને જ અવની તરફ જોતા હતો ત્યારથી મેં ઇન્ડિયા આવીને કોલેજમાં તપાસ કરી, તેના મિત્રોની તપાસ કરેલી. ત્યારે હું રન્નાને મળેલો, તેની પાસેથી બધી વાતો મળી. ધનેશભાઈને મળીને અમે આ પ્રસંગ ઊભો કર્યો. અવની અને ભાવિન હસી પડ્યા. અવનીએ રન્નાનો હાથ લઈ અને ભાવિનના હાથમાં સોંપ્યો. પરાગે ફોન કરી વાસંતીબેન અને મનસુખભાઈને બોલાવ્યા અને બંનેના રંગછંગે લગ્ન કર્યા. આમ હસી ખુશી બધા એક પ્રસંગ શોભાવ્યો. અવનીના મનમાં જે લાગણી હતી એ સંતોષપૂર્વક પૂરી થઈ. તેણે આદરભરી નજરે પરાગ તરફ જોયું. એ જોઈને ભાવિન પણ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.